સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ ચલાવતી ટોળકી પકડાઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગની ફરિયાદ બાદ વરાછા પોલીસે કાર્યવાહી કરીને એક ડોક્ટર, એક ફાર્માસિસ્ટ અને એક ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યા છે. આરોગ્ય વિભાગને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વરાછાની શિવાઈ હોસ્પિટલમાં ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગર્ભવતી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરી તેમના ગર્ભમાં રહેલા બાળકના લિંગની જાણ કરવામાં આવતી હતી, જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ થયેલા આરોપીઓમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ અને ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર કામમાં એક યુવતી પણ સામેલ હતી, જે હાલમાં ફરાર છે. તેને શોધી કાઢવા માટે વરાછા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે કહ્યું કે ગર્ભ પરીક્ષણ અને લિંગ નિર્ધારણ સંબંધિત કાયદાનો ભંગ કરવાના આરોપ હેઠળ આ મામલાની વધુ તપાસ ચાલુ છે. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में सीडीएचओ की टीम ने, जो कि पीसीपी एनडीटी एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है, उसने एक यहाँ पे रेड कंडक्ट किया। इसमें उन्होंने शिवाई हॉस्पिटल, जो कि लंबे हनुमान रोड के पास है, वहाँ पे उन्होंने रेड कंडक्ट किया और उनके पास ऐसी बातमी थी कि यहाँ पे गर्भ परीक्षण, जो कि गैर कायदेसर है भारतीय न्याय के हिसाब से, उसके तहत वहाँ पे गर्भ परीक्षण चल रहा है। वहाँ पे सीडीएचओ की टीम ने रेड किया। फिलहाल इसमें 3 लोग इसमें गिरफ्तार हो चुके हैं। वराछा पुलिस स्टेशन में एक एफआईआर दाखिल हुई है एनडीटी एक्ट के तहत, और इसमें हम जो मशीन की रिकवरी है जिससे ये गर्भ परीक्षण हो रहा था, वो अभी रिकवर नहीं हुई है। वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदेसर कार्रवाई है इसमें हम मानते हैं।